મિત્રો, એક સમયની વાત છે. એક રાજા હતો, ખૂબ દયાળુ અને પ્રજાનું ધ્યાન રાખનાર. એક યુદ્ધમાં તેના એક પગમાં ગંભીર ઈજા થઈ અને તેનો પગનો થોડોક ભાગ કાપવો પડ્યો. એક બીજા યુદ્ધમાં તેની એક આંખ ચાલી ગઈ અને તે કાણો થઈ ગયો. તેને કારણે રાજા કદરૂપો લાગવા લાગ્યો. એક દિવસ રાજાએ વિચાર્યું કે મારા પૂર્વજોની સુંદર તસવીરો મહેલોમાં ચારે તરફ લાગી છે, મારી પણ લાગવી જોઈએ, નહીં તો મારા ગયા પછી મને કોણ યાદ રાખશે. રાજાએ પોતાના રાજ્યમાં ઘોષણા કરાવી કે જે પણ મારું સારું ચિત્ર બનાવશે તેને હું બહુ મોટો પુરસ્કાર આપીશ. ચિત્રકારોએ વિચાર્યું કે રાજા તો કદરૂપો છે, એક પગ નાનો છે અને આંખથી પણ કાણો છે. આટલું ખરાબ દેખાનારાની સારી તસવીર કેવી રીતે બનાવી શકાશે? સારી તસવીર નહીં બને તો રાજા નારાજ થઈ જશે. પરંતુ એક ચિત્રકારે પડકાર સ્વીકાર્યો અને તેને કંઈ અલગ જ વિચારવાનું શરૂ કર્યું. તેને લાગ્યું કે રાજા તો બહુ નેક, દયાળુ અને બહાદુર છે. તેણે નિર્ણય લીધો કે તે રાજાની ખૂબીઓ બતાવી શકે છે. ત્યારે તેને અનુભવ્યું કે શરીરમાં તો ઘણા બધા અંગો હોય છે, માત્ર એક પગ અને એક આંખને છોડીને તે બાકીના અંગોને ખૂબ જ સારી રીતે પ્રદર્શિત કરી શકે છે.